ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ ચોથી પાંચમીની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી એને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બનેલ. એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક વ્યક્તિઓ થોડા શકમંદ લાગતા હતા, એને આઈડેન્ટિફાઈ કરતા ગયા. એ આઈડેન્ટિફાઈ કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો. એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા, પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી. એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4મી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7, 7:30ની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9, 9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. પરંતુ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે, આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો. જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો. અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે. તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે. કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને અંતેને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે. તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે. અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે. હજી વધુ તપાસ ચાલુ છે. અત્યારે તો જે મુખ્ય જે 2 છે એ 2ને અત્યારે આ 2નું છે, છતાં પણ જે કંઈ છે તમામ એંગલોથી તપાસ ચાલુ છે. આરોપીની પૂછપરછ જેટલા શકમંદ હતા એ શકમંદની તમામની પૂછપરછ ચાલુ હતી. આરોપી અહીંના જ છે, જુનાગઢના જ છે. તપાસ બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી સતત તપાસ ચાલુ રહી છે. તમામ ટીમોએ ખાસ કરીને ડીવાયએસપીસીઓ, LCB PI, LCBની ટીમ, એસઓજીની ટીમ રાત્રે મોડે સુધી અને મોટા ભાગે
આટલા દિવસો દરમિયાન જે અગત્યના કામોને સિવાય મેઇન ફોકસ તમામ ટીમોનું આની ઉપર જ આ કેસને ઉકેલવા માટે જ રહ્યું છે. રેન્જ આઈજી સાહેબે સતત દિવસમાં બે વખત અમે બધા સાથે ચર્ચા કરતા, કેટલું ડેવલપમેન્ટ છે, કયા એંગલો હજી તપાસવાની જરૂર છે. તો એક વસ્તુને બારીકાઈથી ઝીણવટભરી રીતે તમામ એંગલોની તપાસ કરી અને પોલીસ અહીંયા સુધી પહોંચી છે. સર, મૂર્તિને જે ખંડિત કરવામાં આવી હતી કે પછાડી તો ખંડિત થઈ કઈ રીતે? નહીં, જે આની પૂછપરછમાં અત્યાર સુધીમાં જે જાણવા મળ્યું છે, મૂર્તિને ઉપરથી જે આપણે સાઈડની દિવાલ જે જોઈએ છે પાળી જેવું છે, ત્યાંથી મૂર્તિને ધક્કો મારવામાં આવ્યો ને ત્યાં નીચે પડવાથી પછી ખંડિત થઈ છે. સર, અવારનવાર ગિરનાર ઉપર આવું થાય છે, સંલગ્ન તંત્ર દ્વારા આ પગલા આવું અટકાવવા પ્રયત્ન માટે શું પગલા? કલેક્ટર સાહેબ અને અમારી અને આઈજી સાહેબ તરફથી જે કંઈ છે એક અત્યારે એ રીતના ચાલે છે કે જેટલી જગ્યાએ સીસીટીવી ને એ મૂકી શકાય એ પોઈન્ટ પણ અમે આઈડેન્ટિફાય કરીએ છીએ. સાથે સાથે હવે ડે બાય ડે રજાના દિવસોમાં વારે તહેવારે ગિરનાર ઉપર યાત્રિકોની સંખ્યા વધતી જાય છે, તો એની માટે પણ એક મિકેનિઝમ બનાવવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલે છે. સર, આ કિશોર મૂળ ક્યાંનો છે અને કેટલા ટાઈમથી અહીંયા હતો? કિશોર મૂળ મહારાષ્ટ્રનો છે, મુંબઈનો છે. એ લગભગ 2.5 વર્ષ જેવું હતું કે 2.5 વર્ષથી અહીંયા છે, આ જગ્યા પર છે. આરોપી કોઈ ગુનામાં સંડોવાયેલ છે બીજા? હજી પ્રાથમિક તબક્કે એવું ક્યાંય ધ્યાન ઉપર નથી આવ્યું, છતાં પણ અમે તમામ રીતની તપાસ કરીએ છીએ. એમાં ઊભી કરી હતી કે 4 જણા ડેંગો જબ્બો પહેરેલા હતા, આ બધું જેને ઊભું કર્યું હતું સાહેબ? આ બનાવમાં એવું હતું કે કિશોર અને જે રમેશ છે, આ બંને રાત્રે મૂર્તિને ઉપરથી જે ધક્કો મારીને પછી ત્યાં બાજુમાં જે છે નીચે ખાઈ જેવું ત્યાં નાખી દીધી. પછી કિશોરે રમેશને એવું કહેલ કે તું અત્યારે નીચે જઈને સૂઈ જાય, નીચેની જે દુકાન છે થોડા પગથિયા ઉતરતા. રમેશ ઘણી વખત ત્યાં સૂઈ જતો, 10-10, 15-15 દિવસ ઉપર ફોટોગ્રાફી માટે રહીએ તો ત્યાં સૂઈ જતો. તો કીધું હતું કે હું તને સવારે ઉઠાડીશ ને ત્યારે હું તને કહીશ કે મૂર્તિ ચોરાઈ ગઈ છે અને તું અજાણ્યો બનજે. એટલે સવારે એ જ પ્લાન મુજબ નીચે ગયો કિશોર અને રમેશને ઉઠાડીને કહ્યું, અને રમેશે એ જ પ્લાન મુજબ એને કહ્યું કે મૂર્તિ ચોરાઈ ન ગઈ હોય, કોઈ આડીઅવળી મૂકી હોય કે ક્યાંક કંઈક કોઈ આજુબાજુમાં ફેંકી દીધી હોય તો એ તપાસ કરો. એટલે આ રીતના જે કંઈ છે એ પણ બીજા દિવસનું પણ એ લોકોએ ચર્ચા કરીને પ્લાન કર્યો હતો કિશોર.